નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન પાસે નિર્માણાધીન સાઇડનો પાયો ખોદવાની કામગીરી દરમિયાન બાજુમાં આવેલા સર્જન કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ અને તેના બાજુનો અમુક રસ્તાનો ભાગ ધસી પડ્યો હતો। ઘટનાને લઈને સર્જન કોમ્પ્લેક્સ અને અન્ય આસપાસના બે કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો। વિસ્તારના કોર્પોરેટર આશિષ જોશીને નાગરિકોએ જાણ કરતા તેમણે ફાયર ડિપાર્ટમેન્ટ અને નિર્ભયતા શાખાને જાણ કરી હતી। ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે જઈને કોર્ડનની કામગીરી કરી જોખમી સ્થળેથી લોકોને દૂર રહેવા માટેની અપીલ કરી હતી। સાથે જ તાત્કાલિક કામગીરી પણ રોકાવી દીધી હતી। ઘટનાના પગલે લોકટોળા પણ એકત્ર થયા હતા। પાણીગેટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। સર્જન કોમ્પ્લેક્સ સહિતના પાસેના કોમ્પ્લેક્સમાં રહેતા નાગરિકોએ આક્ષેપ કર્યા છે કે 2 દિવસ પહેલાં પણ આ કામગીરીને લઈને અમે ડેવલપ બિલ્ડરનું ધ્યાન દોર્યું હતું। જોકે તે બાદ પણ યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં ન આવતા આજે આ દુર્ઘટના થઈ છે। અમારા ઘર ધ્રુજ્યા હતા, જીવના જોખમે અમે અહીં રહી રહ્યા છીએ તેવું અમને લાગી રહ્યું છે। નિર્ભયતા શાખાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। તો સમગ્ર મામલે નિર્માણાધીન સાઇટના ડેવલપર નંદનવનના પરેશ પટેલ દુર્ઘટના સ્વીકારી હતી અને સર્જન કોમ્પ્લેક્સ સહિતના આજુબાજુના કોમ્પ્લેક્સના નાગરિકો માટે તેમની સાથે બેસીને યોગ્ય વ્યવસ્થા કરવાની વાત કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। અમારો નંદનવન ડેવલપર છે, નંદનવન કોમ્પ્લેક્સ છે। અમે કોમ્પ્લેક્સમાં બનાવતા પહેલા પ્રિકોશન તો લીધેલા છે, ફાઇલ પણ કરેલી છે, પરંતુ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે તો આજુબાજુનું કોમ્પ્લેક્સ રેસિડેન્શિયલ છે તેનું લીકેજના કારણે ભેખડ ધરી પડી છે। કોઈ પણ જાતનું નુકસાન, એટલે નુકસાન મીન્સ કે કોઈ હોનારત થઈ નથી અને કોઈ જાતની તકલીફ પડી નથી, બરાબર છે। અને તે છતાંય કોમ્પ્લેક્સના રહીશો જોડે બેસી અને વચ્ચેનો આપણે રસ્તો કરી અને સારું કરીશું। કઈ દિવાલ? એ દિવાલ પડી જાય ને પછી એ અમારા પાઇલ સાથે આખી પડી ગઈ છે। એનું કારણ એક જ છે કે પાછળથી ભેજને કારણે લીકેજ પડી ગઈ છે। બાકી કોઈ નુકસાન થઈ તિરાડો પડી ગઈ એવું જાણવા એવું કે છે, પણ આપણે એને ટેકનિકલ માણસોને બોલાવી અને એનું સોલ્યુશન લાવી લઈશું। કોઈ ઘટના ઘટી ના, કોઈ ઘટના ઘટી નથી, એ તમે પૂછી શકો છો ને જોઈ પણ શકો છો। કલાદર્શન થી ડીમાર્ટ જતા રોડ પર આ વચ્ચે સર્જન કોમ્પ્લેક્સ અને બાલાજી એન્કલેવ જે બીપીએસ જૂની હતી એની સામેનો રોડ છે। ત્યાં આગળ એક નવું કામ થઈ રહ્યું છે, તો એ લોકોએ જે ખાડા ખોદ્યા છે એના લીધે સર્જન અને બાલાજી બે બિલ્ડિંગને ડેમેજ થવાનો ભય છે। અને એ લોકોએ જે ઊંડા ખાડા ખોદ્યા છે એના લીધે અમારા ઘરમાં વાઇબ્રેશન પણ ચાલુ થઈ ગયું છે અને એક દુકાનનું પતરું ઓલરેડી પડી ગયું છે, બીજું પડવાની તૈયારીમાં છે। એટલે ભયના માર્યા બધી જ પબ્લિક રોડ પર આવી ગઈ છે। ઘરમાં રહેવાનો ભય લાગે છે, કારણ કે બિલ્ડિંગ પડે એવો ભય થઈ ગયો છે અને ઓલરેડી આ બંને બિલ્ડિંગ 25 થી 26 વર્ષ જૂની છે, એટલે રીડેવલપમેન્ટમાં જાય એવી પોઝિશન તો આવી જ ગઈ છે એના લીધે બધાને ભય છે, એટલે બધા બહાર હા થઈ ને। આ અહીંયા આગળ જે દુકાન છે એનું પતરું ઢળી ગયું અને જે કમ્પાઉન્ડ વોલ હતી એ પણ આખી પડી ગઈ છે। મારું નામ કૃષ્ણા મપારા, બાલાજીમાં રહું છું।